મહેસાણાની જન આક્રોશ રેલીમાં સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ પર પ્રહાર। દારૂ પીનારા સામે કેસ થાય છે, વેચનાર સામે નથી થતા। પોલીસ પર હપ્તાખોરીનો લગાવ્યો જે પેલા હોય એમને ખબર હોય કે કોઈ ટાર્ગેટ પૂરો કરવા માટે આ મળી રહેશે તો એમને જેલમાં પૂરીને કહેવાનું કે હમણાં તો અમે ઝુંબેશના ભાગે 80% કામગીરી કરી પડશે એની અમે એકે તમારા બુટલેગરને પકડી લાવ્યા, તમારા હપ્તાવાળા ઉપર એકે ઉપર કેસ કર્યો। વડોદરા પહોંચી 150મી રાષ્ટ્રીય એકતા યાત્રા। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, કહ્યું સરદાર પટેલને ભૂલી ગઈ કોંગ્રેસ। અમીરગઢના ઇકબાલગઢમાં ડિમોલેશન, કાચા પાકા બાંધકામો પર ચાલ્યું બુલડોઝર। 13 વર્ષથી માત્ર નોટિસ આપી મનાતો હતો સંતોષ, અંતે તોડી પડાયા ગેરકાયદે બાંધકામો। અમદાવાદમાં હવે એમટીએસ અને બીઆરટીએસના પાસ નીકળશે ઓનલાઈન। વિદ્યાર્થીઓ કોલેજના સહી સિક્કાના આધારે આઈ પાસ નામની એપ્લિકેશન પર કઢાવી શકશે પાસ। સુરતના વરાછામાં નડતરરૂપ દબાણો સામે કાર્યવાહી કરવા મેયર અને પોલીસ કમિશનર ઉતર્યા મેદાને। મંજૂરી વગરના બાંધકામ તોડી પાડવા મેયરે અધિકારીઓને આપ્યા